વાત કરીએ શાહરુખ ખાનની રઈસ ફિલ્મ હાલમાં જ રિલીઝ થઈ છે, પરંતુ સમાચાર છે કે ડોન લતીફના પુત્ર મુસ્તાકે આ અંગે દાવો કર્યો છે. શાહરુખની ફિલ્મ રઈસ મારા પિતા પર છે. મુસ્તાક દ્વારા આવો દાવો કરવામાં આવ્યો છે. મેં ફિલ્મ જોઈ છે. રઈસ પિતાની કામગીરીની કોપી છે. હું રઈસ ફિલ્મને કોર્ટમાં ઢસડી જઈશ. મુસ્તાક દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. ફિલ્મ નિર્દેશક રાહુલ ધોળકિયાએ છેતરપિંડી કરી હોવાનું નિવેદન સામે આવ્યું છે. ફિલ્મમાં જે બતાવ્યું છે તે તમામ મારા પિતા કરતા હતા. મારા પિતાની કામગીરીની કોપી છે. દારૂનું સ્ટેન્ડ, ચૂંટણી અને પોલીસની દંગલ કોપી છે. મુસ્તાક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. શાહરુખની ફિલ્મ રઈસ મારા પિતા પર જ છે અને જેના કારણે હું કોર્ટમાં રઈસ ફિલ્મને ઢસડીને લઈ જઈશ, આવું નિવેદન ડોન લતીફના પુત્ર મુસ્તાક દ્વારા આપવામાં આવ્યું છે. જે રીતે રઈસ ફિલ્મને લઈ વિવાદ વધતો જાય છે, ત્યારે લતીફના પુત્ર મુસ્તાકભાઈ વીટીવી સાથે લાઈવ જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરીશું. મુસ્તાકભાઈ, સૌથી પહેલા વીટીવીમાં આપનું સ્વાગત છે. જે રીતે સમાચાર મળી રહ્યા છે કે રઈસ ફિલ્મની જે સ્ટોરી છે તે આપના પિતા લતીફના જે કામગીરી છે તેમને પર આધારિત છે અને આપનો પણ દાવો છે કે તમામ પિતાની કામગીરીની કોપી આ ફિલ્મમાં બતાવવામાં આવી છે અને જેના કારણે આપ કોર્ટના દ્વાર ખખડાવશો. આ અંગે શું કહેશો? પૂરી પિક્ચર મારા ફાધર ઉપર જ છે અને અમે કાલે રાત્રે પિક્ચર જોઈને આવ્યા છીએ. જેવું કે એમાં બતાવ્યું છે કે ભાઈ એમણે જે કિરદાર નિભાવ્યું છે કે ભાઈ નોકરીથી શરૂઆત કરી છે, પછી દારૂનો ધંધો બતાવ્યો છે એમાં, અને પોલિટિક્સ સાથે સંકળાયેલા હતા, પોલીસ ખાતા જોડે સંકળાયેલા હતા, બધું જ અંદર બતાવ્યું છે. અને જે જેલમાંથી ઇલેક્શન લડ્યા છે એ પણ બતાવ્યું છે એની અંદર. બધું પૂરેપૂરી સ્ટોરી લગભગ તો એમની જ છે અને આ અંગે હવે કોર્ટમાં અમારે જવાનું છે. હાઈકોર્ટમાં પિટિશન દાખલ થશે આમાં. મુસ્તાકભાઈ, શું લાગે છે તમે કોર્ટના દ્વાર ખખડાવશો તો આગળ પછી કયું સ્ટેન્ડ રહેશે? તમને લાગે છે તમને ન્યાય મળશે? કોર્ટથી મને ન્યાય મળશે, મને પૂરો ભરોસો છે. મુસ્તાકભાઈ, એક વાત એ પણ છે કે જ્યારે આ ફિલ્મ બનાવવામાં આવી ત્યારે તમારી પાસેથી માહિતી લઈ ફિલ્મ બનાવવામાં આવી હતી, ત્યારે તમને કોઈ વિરોધ નહોતો આ ફિલ્મને લઈ? જે તે વખતે આ લોકો મારી જોડે આવ્યા હતા એ વખતે આપણે બધું એમને આપ્યું હતું. પછી એ લોકોએ શૂટિંગ જયારે ચાલુ કરીને તો મેં અમને જાણ કરી કે ભાઈ આ તમે શૂટિંગ ચાલુ કરી, તો એ લોકો એમ કીધું કે તમારા ફાધર ઉપર આ પિક્ચર નથી. ત્યારથી આ બધું એવું ચાલે છે વિવાદની અંદર. પણ જ્યારે તમારી પાસે માહિતી લેવા આવ્યા હતા ત્યારે ફાધરની જ માહિતી આ લોકોએ મેળવી હતી, ત્યારે તમને કોઈ વિરોધ ન હતો? ત્યારે તમને એવું નહોતું લાગ્યું કે આ ફિલ્મ પિતાની કામગીરી પર બનશે? ના, એવું કઈ વિરોધ નહોતું. એટલે બે જ આપી હતી એમને સ્ટોરી ને બધી. મુસ્તાકભાઈ, એક તો તમે રઈસ ફિલ્મ જોઈ અને જેના કારણે તમે હવે કોર્ટના દ્વાર ખખડાવવાના છો, તો આ ફિલ્મમાં તમને કયા કયા મુદ્દાઓ વિવાદાસ્પદ લાગ્યા? નહીં, અત્યારે જે વિવાદાસ્પદ જે હતા એ બધા કાઢી નાખ્યા છે. એમાં કોઈ અત્યારે વિવાદ જેવું કઈ નથી. તો પછી શા માટે તમે કોર્ટના દ્વાર ખખડાવવા માંગો છો? કે આ લોકો મારી જોડે સરાસર ચીટિંગ કરી છે ને. તો સ્ટોરી મારી જોડેથી લીધી છે, બધું મારી જોડેથી લીધું છે અને પાછળથી મને ના પાડતા હતા કે તમારા ફાધર ઉપર પિક્ચર નથી. પણ તમને નથી લાગતું કે તમારે કરવું છે? મુસ્તાકભાઈ, તમને ખુશ થવાની વાત નહીં લાગતી કે ઘણા લોકો એવા છે કે જેમના પર એમની આવી સ્ટોરી હોય છે અને છતાં પણ તેમના પર ફિલ્મ નથી બનતી? તમારા ફાધરની કામગીરી પર આ ફિલ્મ બની છે, તમને ખુશી નથી થઈ રહી? ખુશી છે, અમને સારી બનાવી છે પિક્ચર પર અને કિરદાર પણ સારું નિભાવ્યું છે શાહરુખ ખાને. તો આ તમારો પોતાનો નિર્ણય છે કે પછી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તમને કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે ન થવું જોઈએ અને જેના કારણે કોર્ટના દ્વાર ખખડાવવા જોઈએ? જેવું કે મારી જોડે કોઈ માણસ આવે ધોકો કરે
કે ભાઈ આ તમારા ફાધર ઉપર પિક્ચર બનાવવા માંગીએ છીએ અને પાછળથી ના પાડે, આ તો સરાસર ધોકો જ છે ને. બિલકુલ મુસ્તકભાઈ, આપનો આભાર વીટીવી સાથે વાતચીત કરવા બદલ. રઈસ ફિલ્મ જે ડોન લતીફના જીવન પર બની છે અને ચારે તરફથી હાલ આ ફિલ્મનો વિરોધ પણ અનેક મુદ્દાઓને લઈને થઈ રહ્યો છે, ત્યારે ફરી એક વખત ડોન લતીફના પુત્ર મુસ્તકભાઈ વીટીવી સાથે જોડાયા હતા અને તેમનો દાવો છે કે રઈસ ફિલ્મમાં તેમના પિતાની કામગીરીની કોપી મારવામાં આવી છે અને જેના કારણે તે હવે કોર્ટના દ્વાર ખખડાવશે, કોર્ટમાં આ ફિલ્મને ઢસડીને લઈ જશે. આવો દાવો ડોન લતીફના પુત્ર મુસ્તક દ્વારા કરવામાં આવ્યો છે.